રાજ્યમાં કાયદો વ્યવસ્થા અકસ્માતોના અનેક બનાવો છે, અનેક ઘટનાક્રમો છે. રાજકોટમાં એસઆઈટી રાહ જોઈને બેઠી છે કે જેવું વિષયાંતર થાય અને બીજા મુદ્દાઓની ચર્ચા ચાલુ થાય કે આપણે સિફતપૂર્વક પોતાના ઓળખીતાઓને છોડી દઈએ એક પછી એક. અને બધાની વચ્ચે એક્ઝિટ પોલના સમાચાર જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ને એટલા જ માટે સૌથી પહેલાના પરિણામ વિશે વાત કરીશું, પછી વાત કરીશું રાજ્યના બાકીના મુદ્દાઓ પર, કેમ કે જેટલી તમને મુદ્દો છોડવાની પ્રતીક્ષા છે, અમને એટલી જ ન્યાય અપાવવાની પ્રતીક્ષા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સૌથી પહેલાના પરિણામની વાત કરીએ. હું જ્યારે આ રેકોર્ડ કરી રહી છું 8 વાગ્યા છે અને ત્યાં સુધીમાં લગભગ 5 થી 6 ન્યૂઝ ચેનલના સંપૂર્ણ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. એબીપીસી વોટર અને એક્સિસ માય ઇન્ડિયા જેવા સર્વે એ રાજ્ય પ્રમાણે આપી રહ્યા છે ને એટલે જ એમનો પૂરેપૂરો ડેટા હું રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં નથી આવ્યો. ઇન્ડિયા ન્યૂઝ, જન કી બાત, ન્યૂઝ નેશન, આર ભારત, આર ટીવી, આ 5ના સર્વે હું તમને કહી રહી છું ને એનું એવરેજ શું નીકળી રહ્યું છે એ પણ કહીશ. ઇન્ડિયા ન્યૂઝનો સર્વે 371 બેઠક એનડીએને આપી રહ્યો છે. જન કી બાત 362થી 392 આપી રહ્યો છે. ન્યૂઝ નેશન 342થી 378, આર ભારત 353થી 368 અને આર ટીવી 359 જેટલી બેઠકો એનડીએને આપી રહ્યા છે. હજી સુધી એક પણ સર્વેએ 400 પાર એનડીએને નથી આપી. હાઈએસ્ટ બેઠક 392 મળી રહી છે. ઇન્ડિયાને હાઈએસ્ટ બેઠક અત્યાર સુધીમાં જે કોઈ આપી હોય એ ન્યૂઝ નેશને આપી છે ને એ છે 169 બેઠક. 169 બેઠક તો મળી રહી છે ઇન્ડિયાને, જે માત્ર કોંગ્રેસની નથી, જો બાકીની બધી બેઠકો એટલે કે અન્યની બેઠકો ઓછી થાય. રાજ્ય પ્રમાણે એના આંકડાઓ વિશે વાત કરીએ, પણ એ પહેલાં એવરેજ શું નીકળી રહી છે, તો એવરેજ એનડીએ 350 પાર જઈ રહ્યું છે. અને જ્યારે એનડીએ 350 પાર જાય તો એનો મતલબ બહુ જ સરળ છે કે ભારતીય જનતા પાર્ટી 303 એમને જે મળી હતી એના કરતાં વધારે બેઠકો લાવી શકે છે. ભારતીય જનતા પાર્ટીને અપેક્ષા છે 400 પાર જવાની, 404નો રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડવાની, પરંતુ એ વખતે લાલકૃષ્ણ અડવાણીએ પણ બહુ સરસ કહ્યું હતું કે એ લોકસભા નહોતી, એ શોકસભા હતી. ચૂંટણી એ રીતે લડાઈ હતી અને એટલા માટે એ રીતે કોઈ એ પ્રકારનો રેકોર્ડ તૂટે એ આ વર્તમાન પરિસ્થિતિમાં સંભવ નથી લાગી રહ્યું. ના સત્તા વિરોધી વોટ વહેંચાઈ રહ્યા છે, ઉપરથી ગઠબંધન થયું છે ને એટલે જ કોઈ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી 400 પાર જાય એવું લાગી નથી રહ્યું. એક્ઝિટ પોલ પણ એ જ કહી રહ્યા છે. 4 જૂને એક્ઝિટ પોલ આવવાના છે. પણ ગુજરાત વિશે શું થઈ રહ્યું છે? ગુજરાત વિશે મોટાભાગના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. એક્સિસ માય ઇન્ડિયા જે સરખામણીએ બાકીના બધા એક્ઝિટ પોલની સરખામણી એમના જૂના ટ્રેક રેકોર્ડ પ્રમાણે વધારે સાચો સાબિત થાય છે, જે આજ તક સાથે એ લોકો આપે છે. અને એટલે ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાનો સર્વે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 25 થી 26 બેઠક કહે છે અને ઇન્ડિયાને 0 થી 1 બેઠક કહી રહ્યા છે. અને 0 થી 1 બેઠકનો મતલબ એ થાય છે કે જો એક બેઠક કોંગ્રેસ જીતે છે તો એ બેઠક કઈ હશે, ઇન્ડિયા જીતે છે તો કઈ હશે, કેમ કે સ્પેસિફિક કોંગ્રેસ એમાં નથી કહેવામાં આવ્યું ને એટલા જ માટે જો એ એક બેઠક જીતાય છે તો શું એ આણંદ હશે, કે શું એ ભરૂચ હશે, કે શું એ બનાસકાંઠા, કે પછી પાટણ, કે સાબરકાંઠા, કઈ લોકસભા, એના વિશે કશું જ ખબર નથી. કોંગ્રેસને જે આશા છે કે અમે 10થી વધારે બેઠકો જીતી રહ્યા છીએ એ એક્ઝિટ પોલમાં તો એટલીસ્ટ સાચી સાબિત નથી થઈ રહી. 2014 અને 19માં કોંગ્રેસ અહીંયાથી 0 બેઠક જીતી છે, મતલબ એક પણ નથી જીતી. ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 જીતી છે. આ વખતે સુરત તો ચૂંટણી પહેલાં જીતી ગયા હતા. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ 5-7 બેઠકો જીતી જાય એવું લાગી નથી રહ્યું. રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે, પણ એ સંભાવનાઓની વચ્ચે ઘણી બધી વાસ્તવિકતાનો સ્વીકાર કરીને ચાલવાનું હોય. અને જે કોંગ્રેસ માટે પહેલેથી બહુ સ્પષ્ટ છે, 8 બેઠકો પર તમે બહુ સરસ લડ્યા, લડવાની કોશિશ કરી, પણ એક હોય છે માહોલ બનાવવો અને એક હોય છે પરિણામ આવવું. માહોલ દરેક વખતે મતમાં કન્વર્ટ નથી થઈ શકતો, કેમ કે તમારી પાસે બૂથ પર બેસવાવાળા એજન્ટ જોઈએ અને લોકોને પકડીને બહાર લઈ જાય મતદાન સુધી, એ સુધીના માણસો જોઈએ. ટ્રેજેડી આપણી પાસે એ છે કે આજના દિવસે વાત કરવા માટે પ્રવક્તાઓ હતા, બાકી સામાન્ય વિષયો પર તમે જ્યારે લોકોના વિષયો પર એમને બોલાવો ત્યારે એ હાજર નથી રહેતા. બાકીના રાજ્યોમાં એક્સિસ માય ઇન્ડિયાનો એક્ઝિટ પોલ શું કહી રહ્યો છે, ખાસ તો આપણા પડોશી રાજ્યમાં મધ્યપ્રદેશમાં બહુ મોટો ઉલટફેર નથી બતાવી રહ્યા. સેમ એજ 28-29 ભારતીય જનતા પાર્ટીને મળી શકે એવું કહેવાય રહ્યું છે. 29માંથી 28 ભારતીય જનતા પાર્ટીને 19માં પણ મળી હતી. એક બેઠક જે નકુલનાથની બેઠક છે, જે કમલનાથના પૂર્વ મુખ્યમંત્રી મધ્યપ્રદેશ એમના દીકરા છે. છિંદવાડા લોકસભા એ જીતતા આવ્યા હતા. આ વખતે કદાચ એ બેઠક પણ જઈ શકે છે. મોટો ઉલટફેર અથવા ભારતીય જનતા પાર્ટીને નુકસાન જો ક્યાંય થઈ રહ્યું હોય તો એ રાજસ્થાનમાં થતું દેખાઈ રહ્યું છે. રાજસ્થાનની લોકસભા બેઠકોમાં એક્સિસ માય ઇન્ડિયા કહી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને 16 થી 19 બેઠકો મળી શકે.
અને 16 થી 19નો મતલબ કોંગ્રેસને 5 થી 7 અને અન્યને 1 થી 2 બેઠક મળી શકે. એ અન્ય છે એમાં જેસલમેર, બાડમેર, રવિન્દ્રસિંહ ભાટી પણ હોઈ શકે, બાંસવાડા પણ હોઈ શકે કે જ્યાંથી ખૂબ મજબૂત આદિવાસી ચહેરો મેદાને છે. અને પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનમાં જ્યારે આ છેલ્લા તબક્કાનું મતદાન બાકી હતું ને બાંસવાડાથી એમણે હિન્દુ મુસલમાનવાળો એંગલ લાવવાની શરૂઆત કરી હતી. એ બાંસવાડા જ હતું ડુંગરપુર પાસે, જ્યારે પ્રધાનમંત્રી મોદી પહેલીવાર મંગળસૂત્ર વિશે બોલ્યા હતા અને એના પછી તો ત્યાં મંગળસૂત્ર બોલ્યા, બનાસકાંઠામાં ભેંસ વિશે બોલ્યા અને પછી આખું પોલિટિક્સ એ રીતે ચાલ્યું. ચૂંટણી આ રીતે જ લડાતી હોય છે. કોઈ વિશેષ જબરદસ્ત આશ્ચર્ય અને આઘાત લાગે એ પ્રકારે આ ચૂંટણીમાં કશું જ નથી રહ્યું. એકદમ નોર્મલ સામાન્ય રીતે ચૂંટણી થઈ છે. જે ભારતીય રાજનીતિમાં લોકો આ જ અપેક્ષા રાખે છે કે ચૂંટણી તો ભાઈ આ બધા મુદ્દાઓ પર લડાશે. તો રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થતું દેખાઈ રહ્યું છે. નુકસાન બિહારમાં પણ થતું દેખાઈ રહ્યું છે. બિહારમાં 29 થી 33 બેઠક એનડીએને મળી શકે છે, તો 6 થી 10 બેઠક આરજેડી પ્લસ એટલે કે કોંગ્રેસ અને આરજેડીનું જે ઇન્ડિયા ગઠબંધન છે એને મળી શકે છે. ઝારખંડમાં પણ સ્લાઇટ થોડું નુકસાન થતું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી 8 થી 10 તો જેએમએમ પ્લસ 4 થી 6 બેઠક પર ચૂંટણી જીતી શકે છે. કર્ણાટકમાં 23 થી 25 અને કોંગ્રેસનું 3 થી 5 ખાસું બધું યથાસ્થિતિ દેખાઈ રહ્યું છે. આ યથાસ્થિતિમાં જ્યાં જ્યાં નુકસાન છે એટલે કે બિહારમાં કે ઝારખંડમાં કે રાજસ્થાનમાં જે મોટું નુકસાન છે એ બધું નુકસાન ભેગું કરીએ 15 બેઠકનું, તો એ 15 લોકસભા કવર ક્યાં થઈ રહી છે. ખૂબ મોટા જે લોકસભાના ક્ષેત્રો છે, મોટા રાજ્યો છે, એના વિશે વાત કરીએ તો યુપી છે જ્યાં 80 લોકસભાની બેઠક છે, બિહાર છે જ્યાં 40 છે, 48 મહારાષ્ટ્રમાંથી છે, 42 પશ્ચિમ બંગાળમાંથી છે, 39 તમિલનાડુમાંથી છે. અને એટલે જ આ મોટા મોટા રાજ્યમાંથી ભારતીય જનતા પાર્ટી ખાસું બધું રિકવર કરી લે છે. યુપી એઝ ઇટ ઇઝ 14માં એ પ્રેમ આપ્યો હતો, 19માં વધારે આપ્યો ને 24માં જળવાયેલો લાગે છે ભારતીય જનતા પાર્ટી માટે. બિહાર થોડું ઘણું બદલાયેલું છે અને મિજાજ બદલાયેલો એમાં સૌથી મોટું કારણ નીતિશ કુમાર છે. નીતિશ કુમાર માટે લોકોમાં જબરદસ્ત આક્રોશ છે. પલટુરામ એમ જ કહે છે ત્યાં તો નાનું છોકરું એ નીતિશ કુમારને નીતિશ ચાચા કહીને નથી બોલાવતું અને એનો સીધો ફાયદો તેજસ્વી યાદવને મળી શકે એમ છે, જે તેજસ્વી યાદવની આરજેડીની 0 બેઠક હતી બિહારમાં અને બિહારની વિધાનસભા પર ખાસી બધી અસર કરશે. કદાચ એવું કહેવાય છે, એવું મનાય છે અને ત્યાં હું જઈને આવી તો મને એવું લાગ્યું પણ ખરું કે બિહારમાં નેક્સ્ટ મુખ્યમંત્રી કદાચ તેજસ્વી યાદવ હોઈ શકે છે. એટલો સારો માહોલ છે એમનો બનેલો. લોકસભામાં પૂરેપૂરો કન્વર્ટ એટલા માટે ન થાય કેમ કે લોકો લોકસભામાં અલગ રીતે વોટ કરે છે, વિધાનસભામાં અલગ રીતે મત આપે છે. બાકીના જે ઉપરના રાજ્યો હતા જ્યાં પૂરેપૂરું હતું ભારતીય જનતા પાર્ટીનું, ત્યાં ખાસું જળવાયેલું છે. કવર થવાનું છે પશ્ચિમ બંગાળમાંથી, તમિલનાડુમાંથી, આંધ્રપ્રદેશમાંથી, તેલંગાણામાંથી અને કર્ણાટકમાં ઓલરેડી હતું પરિણામ સારું. અને એટલે અહીંયા જે નુકસાન થાય છે એ દક્ષિણમાંથી કવર કરવાની કોશિશ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ ખૂબ મહેનત કરી હતી આ રાજ્યમાં. તો આ છે એક્ઝિટ પોલના આંકડા અને કોઈ મોટો ઉલટફેર આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે નથી. અપેક્ષા પ્રમાણે જે ભાજપને અપેક્ષા હતી કે 400 પાર લાવીશું અને રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડીશું, એવું પણ આ વખતે નથી કેમ કે કોઈ એટલી મોટી લહેર નહોતી કે જેમાં બધા તણાઈ જાય અને બધું શાંત થઈ જાય. પણ એવું કોઈ નફરતે નહોતી. એટલે અતિશય પ્રેમ નથી તો કોઈ નફરતે નથી ને પ્રોબ્લેમ પણ નથી. અને સૌથી મોટી વાત, જ્યારે વાત ચૂંટણીની આવે ત્યારે રાજનેતાઓ પોતાનો ઓપ્શન શોધે છે. સામાન્ય માણસ પોતાનો ઓપ્શન શોધે છે. એ પોતાના ઓપ્શનમાં સરખામણી કરે કોઈ રાજનેતાની કોઈની સાથે અને જો એને એવું લાગે કે અહીંયા મને શું મળવાનું, તો ત્યારે એ પસંદ નથી કરતો. અને એટલે આવા સંજોગોમાં જ્યારે ચૂંટણી લડાય ત્યારે ખૂબ અઘરું રહેતું હોય છે વિપક્ષ માટે. ગુજરાતમાં ઓલ ઓવર ચૂંટણી બહુ સારી રીતે લડ્યા છીએ. મેં પહેલાં પણ કહ્યું છે, હું વારંવાર કહી રહી છું કે ચૂંટણી પરિણામના દિવસે, કેમ કે આ વખતે 1 મહિનામાં તમે ચૂંટણી લડીને ન જીતી શકો કે 1 મહિનામાં માહોલ બનાવી દીધો. તમે માહોલ બનાવી શકો, તમે લોકો માટે સિમ્પથી તમારા મનમાં, લોકોના મનમાં તમારા માટે ઊભી થાય એવું કરી શકો, પણ એનાથી પરિણામ ન બદલાઈ જાય. ચૂંટણીના પરિણામ આવ્યાના બીજા દિવસથી તમે શું કરો છો એના પર બહુ મોટો આધાર છે. અને એટલે હવે ગુજરાતના બાકીના મુદ્દાઓ પર નજર કરીએ. ગુજરાતના બાકીના મુદ્દાઓમાં કોંગ્રેસે એક તો એક્ઝિટ પોલને સ્વીકાર્યો નથી. એમણે કહ્યું છે કે ઇન્ડિયા 295 પ્લસ સાથે જીતી રહ્યું છે અને આ ચૂંટણી છે, સંભાવનાઓનો ખેલ છે, કંઈ પણ થઈ શકે એની ના નથી. પણ એક્ઝિટ પોલ, બધા એક્ઝિટ પોલ ખોટા પડે એવું મોટાભાગે થતું નથી. ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે, નિસંદેહ મોટા ભાગના લોકો એ માની રહ્યા છે. જે લોકો ગ્રાઉન્ડ પર ગયા છે એમને ખબર છે કે હિન્દુ મુસલમાનના મુદ્દાઓ આવે ને ચૂંટણી આખી અલગ થાય, વસ્તુ અલગ છે. બાકી દેશમાં ચૂંટણી ખાસી બધી યોજનાઓ પર લડાઈ છે અને ચૂંટણી જ્યારે યોજનાઓ પર લડાઈ અને લાભાર્થી, તમારો મતદાર તમારો લાભાર્થી બને ને એ જ તમારો મતદાર બને, ત્યારે બહુ વધારે ફરક નથી પાડી શકતા વિપક્ષના લોકો, કેમ કે ફરી એકવાર અગેન સરખામણી આવીને ઊભી રહે છે. ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં જો આવનારી ચૂંટણીમાં પણ વિપક્ષ એવું ઈચ્છે છે કે એના માટે વાતાવરણ બદલાય કે મિજાજ બદલાય, તો એના માટે પરિણામ પછી તમારે લડવું પડે. જ્યારે સામે ચૂંટણી નથી કે તમને એવું નથી લાગતું કે તમારે મત લેવાના છે અને છતાંય એ મુદ્દાઓ માટે તમે બોલો છો, તો તમે લોકમાનસમાં જગ્યા પેદા કરી શકો છો.
સામાન્ય માણસને જ્યારે એના મુદ્દાઓ માટે જરૂર હોય છે ત્યારે નેતાઓ ક્યાં જાય છે? આજે એક્ઝિટ પોલની ચર્ચા હતી અમારી ચેનલ પર. ભાજપ અને કોંગ્રેસ બંનેના પ્રવક્તાઓ હતા. એના પછીના પોર્શનમાં આમ આદમી પાર્ટીની સાથે બાકીના નેતાઓ નથી બેસતા, તો અમે એમની સાથે અલગથી રેકોર્ડિંગ કર્યું. અમે ત્રણેય પક્ષના નેતાઓને બેસાડ્યા, ત્રણેયને સાંભળ્યા, એમનો મત સાંભળ્યો. પણ વાત એ થાય કે જ્યારે બોલવાનું કહીએ કે રાજકોટ દુર્ઘટના પર બોલો, તો ભાજપ એમના પ્રવક્તાને નથી મોકલતું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેપર લીક પર બેસે છે, ના ક્ષત્રિય આંદોલન પર બેસે છે, ના દુર્ઘટના પર બેસે છે. ખાલી રાજનીતિક મુદ્દાઓમાં એ લોકો પોતાનો જવાબ આપે છે. એમનો જવાબ છે એ રાજનીતિક પક્ષ છે, સરકારનો જવાબ સરકાર આપશે. એ લોકો જો એટલો ભેદ પારખતા થઈ ગયા છે તો શું રાજ્યમાં વિપક્ષની જવાબદારી નહોતી બનતી કે ખાલી ટીવી ડિબેટ્સમાં નહીં, પત્રકાર પરિષદોમાં નહીં, તમારે તો ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લડવાની જરૂર હતી? અમે દરેક પત્રકારોને આ પ્રશ્ન કર્યો. વરિષ્ઠ પત્રકારોએ પણ અમને એ જ કહ્યું કે જો આ બધી દુર્ઘટનાઓ થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોત તો ગેરંટી આપું છું સરકાર દોડતી હોત. એસઆઈટી મનમાં કલ્પનાએ ન કરી શકતી કે આપણે બધું શાંત થાય એટલે બધું બદલી દઈએ. કેટલાય અધિકારીઓ સાથે અમે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે મોટાભાગના લોકોનું એવું કહેવું છે કે અધિકારીનું દરેક એક લોબી હોય છે અને લોબીના લોકો એ ખોટો હોય કે સાચો એને બચાવવા માટે એટલા માટે ઉતરે છે કેમ કે એ લોકો એવું વિચારે છે કે મારું ઘર પણ કાચનું બનેલું છે અને ન કરે નારાયણને મારા ઘર પર પથ્થર આવશે તો મને કોણ બચાવશે. અને એટલે એ લોકો ભયાનક એક છે. ભ્રષ્ટાચારીઓમાં એકતા છે, ચોરમાં એકતા છે, એમનો એક સમૂહ છે, સમુદાય છે. તમે એમનું કશું જ નથી બગાડી શકતા, પણ તમે જે જનતા છે, જેણે હોવું જોઈતું હતું નાગરિક, પણ એ તો SC ST OBC ને જનરલ છે, જનરલ પણ નથી. એમાં એ ક્ષત્રિય છે, એમાં એ દલિત છે, એમાં એ બ્રાહ્મણ છે, એમાં એ ઠાકોર છે, એમાં એ કોળી છે. એ રીતે તો આપણે મતદાન કરીએ છીએ. મતદાન વખતે કોણ ભારત દેશનો નાગરિક હતો ને જે આ બધા મુદ્દાઓ પર વાત કરતો હતો, વિચારતો હતો કે બોલતો પણ હતો? 26 લોકસભામાં મારી ટીમ ગઈ છે અને બધાએ એ વાત મહેસૂસ કરી છે કે મતદાર હોતો જ નથી. એ જાત હોય છે અને એ જાત જેમ નાચે, એ ધર્મ જેમ નાચે એમ મત મળી જતા હોય છે ઉમેદવારોને. કોંગ્રેસ પણ આ કરે છે, ભાજપ પણ આ કરે છે. ગિનીબેન ઠાકોર સમાજના દીકરી હતા, અમિત ચાવડા પણ ક્ષત્રિયોના મત લઈ રહ્યા હતા. સુરેન્દ્રનગરમાં કોળી સમાજના વોટ લેવાઈ રહ્યા હતા. તળપદા વર્સિસ ચુંવાડિયા કરીને જામનગરમાં પણ પટેલ વર્સિસ આહિર હતું. જૂનાગઢમાં પણ કોળી વર્સિસ આહિર હતું. ક્યાંક લેઉવા વર્સિસ કડવા હતા. કોઈ ઉમેદવારમાં નાગરિકની સામે નાગરિક નહોતો ઊભો, નાગરિક હતો જ નહીં અને નાગરિક છે જ નહીં. નાગરિક ધર્મ અને જાતમાં વહેંચાયેલો છે ને એટલા માટે ભ્રષ્ટાચારીઓ એક થઈ જાય છે કેમ કે એ લોકોના કોમન મિનિમમ પ્રોગ્રામ છે, એ લોકોની સામાન્ય સમજ છે, સૂઝબૂછ છે ને એ લોકો એક હોય છે. અને ચૂંટણીઓમાં જ્યાં સુધી તમે વહેંચાયેલા હો ત્યાં સુધી બાકીના બધા લોકોને ફાવતું હોય છે. રાજકોટમાં પણ એ જ થયું. રાજકોટમાં આજે બધા અચાનક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આવ્યા. એક તો ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ સામે આવ્યા રાજકોટમાં, એક તો ધારાસભ્યો જેમણે બોલવું જોઈતું હતું એ ચૂપ બેઠા છે. જ્યારે હોય ત્યારે રામભાઈ મોકરી અને પરસોત્તમ રૂપાલાને સામે ધરી દે છે અને હોળીનું નાળિયેર જાણે એમને જ બનવાનું હોય, દરેક વખતે એમને સામે મોકલી દેવાના. આખા રાજ્યમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની દુર્ઘટના હોય કે આંદોલન હોય, જેમ પાટીદાર આંદોલન વખતે ઋત્વિજ પટેલ જે BJYMના પ્રમુખ હતા એમનો જેમ ટેસ્ટરની જેમ ઉપયોગ થતો કે જ્યાં કેવું છે ત્યાં માર ખાવા એમને મોકલી દેવાના, એમ આખા રાજ્યમાં કંઈ પણ દુર્ઘટના હોય એટલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોકલી દેવાના ત્યાં. એ તો પ્રવક્તા મંત્રી પણ નથી. એ તો જવાબ આપવા માટે બહુ બધી રીતે ગૃહ વિભાગની બાકીની બધી વાતો કરી દઈએ તો બાધ્ય નથી. એ સામેથી જાય છે કે એમને મોકલવામાં આવે છે ખબર નથી મને, પણ હું જે પેટર્ન જોઈ રહી છું એમાં એમના સિવાય કોઈ દેખાતું નથી. અને દરેક વખતે માત્ર એમને કોઈ પ્રશ્ન કેમ પૂછે ને શું કામ પૂછે ને કરીએ શું લે, એમને પૂછીએ, જવાબ આપે, સાંત્વના આપે, એના સિવાય શું આપે? રાજકોટના જે ધારાસભ્યોએ પણ હાજર રહેવાનું હતું એ કોઈ રહ્યા નહીં. 5 ધારાસભ્યો ક્યાં ખોવાયા છે? હર્ષ સંઘવી હતા એ દિવસે પાછળ પેલા દર્શિતાબેન દેખાયા હતા. ભાનુબેન બાબરી 8 દિવસે પ્રગટ થયા અને પછી પ્રગટ થઈને રડ્યા. આટલી બધી સંવેદના હતી બેન તો સામે આવીને જવાબ તો આપવા હતા. અને રડ્યા તો કેવું રડ્યા? પેલું ગુજરાતી સરસ ગીત આવતું હતું કે રડતા રડતા હસી જવાની કેવી મજા. તો બસ એ ભાનુબેન બાબરિયામાં જોવા મળી કે રડતા રડતા હસી પડ્યા, 4 સેકન્ડ રડ્યા અને પછી તરત પાછા બીજી સેકન્ડે હસ્યા પણ ખરા. એ માનું પેન, એનું જે દુઃખ, દર્દ, પીડા છે એ તમે ક્યારેય સમજી શકો છો ને નથી સમજતા તો નાટક શું કામ કરો છો? આ નેતાઓ રડે છે તો ખરેખર સાચું નથી લાગતું. આમ તો કોઈ રડે તો તરત જ આપણને પણ એ દયાનો અહેસાસ થાય, એમના માટે નથી આવતી. મેયરબેન પણ ખાલી થોડું રડતા હતા. કોઈએ પૂછ્યું રડે છે કે ના રડવાનું ના હોય ને પછી કે હું મહિલા છું એટલે એમ કરો છો. બેન
રાજનીતિમાં મહિલા પુરુષ ન હોય, બધા આવીને કે બસ મારા વિશે એવું ચલાવ્યું કે હું ગાયબ હતી. તમે ગાયબ હતા. અમે તો ફોન કર્યો હતો એમને કે તમારી પ્રતિક્રિયા જોઈએ છે. એમણે કહ્યું કે ના, હું કોઈ પ્રતિક્રિયા નહીં આપું. ફોન કટ કરી દીધો. બધા લોકો આમ કરે છે. પ્રશ્નો જ્યાં પૂછાવાના હોય ત્યાં જવાબ આપવા નથી. તમારે આવીને વન વે કમ્યુનિકેશન કરીને હું બોલું એ તમે સાંભળી લો એમ કરીને જતું રહેવું છે, તો એમ થોડું ચાલે. અમે તો તૂટીએ નથી પડતા. બહુ જ સામાન્ય ભાષામાં સરળ રીતે એક સામાન્ય સવાલો કરીએ છીએ કે આટલું બધું થયું, તમે ધારાસભ્ય હતા, તમે મંત્રી હતા, શું તમારું દાયિત્વ નહોતું બનતું કે તમે પરિવારની પાસે જઈને એની આંખમાં આંખ નાખીને એ જવાબ આપો કે અમે તમને ન્યાય અપાવીશું? આત્માની શાંતિ માટે પ્રાર્થના નથી કરવાની તમારે. એનો શું મતલબ? એ તો પરિવાર કરી લેશે ને. એમનું ગયું છે. જેનું ગયું હોય એને ખબર પડે. સરળ નથી આમ આત્માને શાંતિ મળજો એવું કહેવું. આ શ્રદ્ધાંજલિઓ આપવાનો સમય નહોતો, ન્યાય આપવાનો સમય હતો. આ શોકનો સમય નહોતો, સોચનો, વિચારનો સમય હતો. તમારે જવાબ આપવાનો હતો કે આ શોક નથી કરવાનું, તમારે અહીંયા જવાબ આપવાનો છે. પણ કમનસીબે બધા પ્રશ્નોથી ભાગવાનું, પછી આવીને રડીને કહી દેવાનું કે મારી તો બહુ જ પીડા છે, સંવેદના છે, હું સમજી શકું છું કે આપણને થોડું બળે તો એ આપણને કેવું થાય. એના પછી એક પેટર્ન જોવા મળી. પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ સામે આવ્યા. એમણે કહ્યું કે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ. કમલેશ મિરાણી સામે આવ્યા. એમણે કહ્યું કે મારું નામ આવશે તો હું જીવન છોડી દઈશ, જાહેર જીવન. બીજા એક નેતા સામે આવ્યા. એમણે કહ્યું કે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ. ભાનુબેને કહ્યું મારું નામ આવશે તો હું છોડી દઈશ. રાજકોટવાળા, નવા નેતા શોધો, નવા નેતા શોધી રાખો. તમારા નેતાઓ તો વારાફરતી આવીને જાહેર જીવન છોડવાની વાતો કરે છે. એકેનું નામ તો આવવાનું નથી, એમને ખબર છે. બધાને ખબર છે કે જે અધિકારીઓને સાપ કર્યા છે એમને દૂધ પીવડાવીને એમણે જ મોટા કર્યા છે. ભાનુબેન કે છે હવે જે ટીપીઓ સાગઠિયા છે એમના ઘરની સામે તો એનો બંગલો બની રહ્યો છે. ભાનુબેનના બંગલોની સામે બંગલો બને છે. ભાનુબેન એટલા નિર્દોષ ને ભોળા કે એમને ખબર નથી કે 75,000ના પગારવાળો કરોડોનો બંગલો કેમનો બનાવે છે. કોઈ નિર્દોષ કે ભોળું નથી. સામાન્ય જનતાને મૂર્ખ સમજે છે. એ લોકોને છે મૂર્ખ સાબિત થાય છે વારંવાર. એટલે જાહેર જીવન છોડી દેવાની વાતો કરતા નેતાઓને સાંભળીએ અને એના પર આવેલી ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયાને સાંભળીએ. આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ. જો ભાનુબેનનું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ. કોઈ પણ જગ્યાએ મારી ગેરરીતિમાં કોઈ જગ્યાએ નામ આવશે તો ગોવિંદ પટેલ તેદી નહીં હોય. જાહેર જીવન છોડી દઈશ નહીં. જાહેર જીવન છોડીને જે કઈ પણ પગલા ભરાય ને એના ઉપર તૈયારી છે ભાઈ, એમાં સવાલ જ નથી. આજે સવારથી ભાજપની જે આખી ટોળકી છે, રાજકોટ ભાજપની ટોળકી, એ આખી ટોળકી વારાફરતી મીડિયામાં આવી અને હરીશચંદ્રના સીધી લીટીના વારસદારો હોય અને સત્યવાદી હોય એવી રીતે ટીવીમાં આવી અને બોલે છે કે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ. મારું નામ આવશે. એ રાજકોટના બધા ભાજપની જે ટોળકી છે જે તે વખતની, એ અત્યારે એવા દાવા કરે છે. પહેલી નજરે જયારે આ વાત સાંભળીએ ને તો આપણને છેતરાઈ જઈએ. આપણને એમ લાગે કે આ તો કેટલો સારો માણસ હશે. સામે ચાલીને કહે છે કે મારું નામ આવશે તો હું બધું છોડી દઈશ ને મારા ઉપર કાર્યવાહી થવી જોઈએ વગેરે વગેરે. પણ આ ભાજપ વાળાની જનતાની આંખમાં ધૂળ નાખવાની ટેકનિક છે. કેવી રીતે? આજે જે હરીશચંદ્રના વારસદારો બનીને મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ કહેવા વાળી ગેંગ જે છે, એ ગેંગના સભ્યો કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન હતું, કોઈ કોર્પોરેશનમાં હતું, કોઈ ભાજપના શહેર પ્રમુખ હતું, કોઈ ધારાસભ્ય હતા અથવા છે. તો તમારી શું જવાબદારી? તમે પોતે ખૂન નથી કર્યું પણ ખૂની ખૂન કરતો હતો એને તમે જોઈ તો રહ્યા હતા ને. આ ટીઆરપી ગેમ ઝોન બન્યો એમાં કદાચ તમે હપ્તો નહીં લીધો હોય અથવા એના માલિકો સાથે તમારી સાંઠગાંઠ ન હોય એવું બને, પણ તમારી ધારાસભ્ય તરીકેની જવાબદારીનું શું થયું? સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની જવાબદારીનું શું થયું? તમે શહેરના પ્રમુખ તરીકે તમારી જવાબદારીનું શું થયું? તમે પોતે ખૂન નથી કર્યું, તમે પોતે બળાત્કાર નથી કર્યો, પણ તમે જોયું તો છે ને, આંખ આડા કાન કર્યા ને, એનું શું? રાજ્યમાં બીજા એક સમાચાર પણ ચર્ચામાં છે. એ છે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ કોંડલના. ગીતાબા જાડેજાના એ સુપુત્ર છે અને એમના પર એવો આરોપ લાગવામાં આવ્યો છે. હવે તો ફરિયાદ પણ થઈ ગઈ છે એટલે આરોપી બન્યા છે. એફઆઈઆરમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક દલિત નેતા છે, રાજુ સોલંકી, જૂનાગઢના છે, એમના પુત્રને એણે ઢોર માર માર્યો. એના પછી એક સીસીટીવી સામે આવ્યા.
અને એ સીસીટીવીમાં રાત્રે સવારે 2:45 વાગે જુનાગઢથી ગોંડલ જવાના રસ્તા પર જેતપુર પાસે ટોલ નાકા પરથી ગાડી પસાર થઈ રહી છે. તમે હવે આ સીસીટીવીને બહુ ધ્યાનથી જુઓ. પહેલી ગાડી આવે છે, એક માણસ ઉતરે છે, ગાડીમાં નંબર પ્લેટ પણ નથી, એ સીધો જે દંડો ઊંચો કરી દે છે ને પછી ભમાભમ બધી ગાડીઓ નીકળી જાય છે. આવું તો યુપી બિહારમાં હવે નથી થતું. હું યુપી ગઈ છું, મેં રાજાભૈયાનો ઇન્ટરવ્યૂ કર્યો છે યુપીની ચૂંટણી વખતે. એટલે કહી રહી છું કે જે પૂર્વાંચલ કહેવાય છે એટલે મિર્ઝાપુર ને પ્રતાપગઢ ને પ્રયાગરાજ ને આજુબાજુનું આ બધું એરિયા, હવે તો ત્યાંય આવું નથી થતું. તમને ખબર યોગીરાજને શું કામ બધા લોકો વખાણે છે કે ફાયદો શું થયો છે? ત્યાં ગુંડાઓ આવી રીતે ટોલ પ્લાઝા આમ ઊંચકીને જવાની હિંમત હવે નથી કરતા. રાજા ભૈયાનું બહુ મોટું નામ છે પણ એ ટોલ ટેક્સ તો ભરે જ છે. અતિક અહેમદનો ભાઈ હવે નીકળે, આમ તો જે લોકો બચ્યા છે એમાંથી તો એ લોકો ટોલ ટેક્સ ભરે જ છે. અંસારીનો પરિવાર ટોલ ટેક્સ ભરે જ છે. ટોલ ટેક્સે નથી ભરતા. તમે એટલા ગરીબ છો કે આ દેશની સંપત્તિને બાપની સંપત્તિ સમજીને ત્યાં શું કામ ટેક્સ ભરવાનું? તમે ગાંડા છીએ, અમે ભરીએ છીએ. આખી દુનિયા ગાંડી છે કે ટોલ ટેક્સ ભરે છે. તમે તો એ જ સાબિત કરી રહ્યા છો. પછી મને ખબર પડી એટલે મેં ત્યાં સૌરાષ્ટ્રમાં પત્રકારો સાથે વાત કરી. તેમણે કહ્યું કે બેન, આમનું એકલાનું એવું નથી, રીબડાવાળાનું એવું જ છે. એના પછી બાકીના 3-4ના નામ લીધા. એમણે કહ્યું અમારે સૌરાષ્ટ્રમાં ગુંડાગર્દીનું પહેલું બેન્ચમાર્ક એ છે કે તમે ટોલ ટેક્સ નહીં ભરો. તમે 200 રૂપિયા બચાવીને પોતાને ગુંડા સાબિત કરશો? 200 રૂપિયાના ગુંડા? બહુ બધી સિસ્ટમ છે કર બચાવવાની. લોકો સ્ટેમ્પ ડ્યુટી બચાવે જ છે ને. અમદાવાદમાં 60 કરોડનું ઘર લઈને પછી 6 કરોડમાં એ માંડ એનું દસ્તાવેજ કરતા હોય, અથવા 6 કરોડનું ઘર હોય તો 60 લાખનો દસ્તાવેજ થતો હોય. સ્ટેમ્પ ડ્યુટી બચે જ છે. પણ આ તો કેવું, ટોલ ટેક્સ નહીં ભરવાનો, રસ્તો પપ્પાનો, ટોલ ટેક્સ પપ્પાનો, કાયદો વ્યવસ્થા પપ્પાની ને એટલે પગથી નીચે કચડતું જવાનું. આ સીસીટીવી સામે આવે ત્યારે મનમાં મને પહેલો સવાલ એ આવ્યો કે ટોલ ટેક્સ ભરવામાં આ લોકોનું શું જતું હશે? આટલી સંપત્તિ છે, 200 રૂપિયા આપવામાં શું જાય? 3 ગાડી છે, 3ના થઈને કેટલા થતા? 600 રૂપિયા થતા. 600 રૂપિયા માટે જે લોકો ગુંડાગર્દી કરે છે એનું સમજવાનું એનો મતલબ કે એ લોકોને ખબર જ નથી કે એ લોકો શું કરી રહ્યા છે. એમના માટે આ છોકર મત છે. એમના મા બાપો એમને કશું એટલે નથી બોલી રહ્યા કેમ કે એમને એવું લાગે છે કે મારા છોકરાનો આમ જ વટ બનશે. છોકરાનો વટ બનતો હશે પણ સામાન્ય માણસની નજરમાં કાયદો, વ્યવસ્થા, ન્યાય, પ્રશાસન એ બધું જ બહુ ગૌણ થઈ જાય છે. એને એવું લાગતું જ નથી કે એ લોકતંત્રમાં જીવે છે. અને એટલે જો આ ત્યાંનું લોકતંત્ર છે, ગોંડલમાં આ રાજ ચાલે છે, સૌરાષ્ટ્રના બાકીના હિસ્સાઓમાં ચાલી રહ્યું છે, તો સોરી, આ લોકતંત્રને ઠોકતંત્ર ચાલે છે. અને ચૂંટણી અહીંયા ફોર્માલિટી છે. એ ફોર્માલિટીમાં તમે આ બાકીના બધા ઇલેક્શન્સ બાકી બધું કરાવતા હોય તો મતલબ નથી. ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી. ગિરીશભાઈ કોટેચાનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એ રાજુભાઈ સોલંકી સાથે સમાધાનના પ્રયાસ કરી રહ્યા છે અને સમાધાનમાં કહી રહ્યા છે કે તારે શું જોઈએ છે, ચાલ લઈ લેને પતાવી દે. પણ જેના દીકરાને માર પડ્યો હોય એટલે હવે એમના સુધીનું આપણી પાસે જે વર્ઝન છે રાજુભાઈનું જ છે. જયરાજસિંહ જાડેજા કે ગણેશ ગોંડલનું પોતાનું વર્ઝન હોઈ શકે, એમની પાસે પણ પોતાનો તર્ક હોઈ જ શકે છે. એમાં કોઈ જ ના નથી કે એમણે જે કહ્યું એમની બાજુની કહાની છે એને જ સાચી માની લેવી જોઈએ, એવું નથી. આપણે એ સાચી ન માનીએ તો પણ એમની બાજુનું વર્ઝન મેળવવા માટે અમે પ્રયાસ કર્યો તો કોઈએ વાત નથી કરી. ગિરીશ કોટેચાનો પણ સંપર્ક કર્યો હતો. એમણે કહ્યું હતું કે પ્રતિક્રિયા નથી આપવી, પણ ઓડિયો એમનો છે, એ વાત સાચી આગળ આવી ગઈ છે. એટલે એ સંવાદ સાંભળીએ જેમાં સમાધાનના પ્રયાસો થયા અને બાકીની ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ આવી છે આ કિસ્સામાં સામે, જે એક તરફી છે, જે રાજુભાઈ સોલંકી તરફી છે, અને બાકીની આવી નથી એટલા માટે હું તમને સંભળાવી નથી શકતી. સાંભળીએ. ગિરીશભાઈ, મજામાં બેટા? હા, મજા. રાજુ, કઈ તારે કોઈને છોકરાને કોઈ માથાકૂટ થઈ? મારા છોકરાને ગીતાબાનો છોકરો, જયરાજસિંહ નો છોકરો અપહરણ કરી ગયો. જયરાજસિંહ ની ઘરવાળી માથે ઉભી એમ કીધી કે હું ધારાસભ્ય છું અને મારી નાખો, તમારું કાંઈ કુવામાં નાખી દો મારી. બરાબર? પૂરું કરાવો ને બાપા. ના, પૂરું સમાધાન બોલાવો, હાલો. અરે ભાઈ, તારે જે કઈ જોતું હોય લઈ લેજે. બરાબર? તમારા રિસોર્ટે બોલાવો, હું લાકડી લઈને એને મારી, એને હું મારું, પછી સમાધાન. અને અંતે દેશમાં જે લોકો શેર માર્કેટ વાપરી રહ્યા છે, જે લોકોના ડિમેટ એકાઉન્ટ છે, સોમવારે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે ખૂબ પ્લસમાં ખુલશે એવી સંભાવનાઓ છે, કેમ કે ઓલ ઓવર એક્ઝિટ પોલ એનડીએની
અને ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમત સાથેની સરકાર બતાવી રહ્યા છે ને કોઈની પણ પૂર્ણ બહુમત સાથેની સરકાર જ્યારે આવે ત્યારે એ દેશના અર્થતંત્રને ઓલ ઓવર ફાયદો કરે છે, કેમ કે પક્ષ જે ધારે એ નિર્ણય ઇન્ડિપેન્ડન્ટલી લઈ શકે છે, બીજા પક્ષો પર મદાર રાખવાનો નથી હોતો, કેમ કે અડધા નિર્ણયો તો પ્રેશરમાં જ નથી લેવાતા કે આ નિર્ણય લઈશું તો આ છોડીને જશે, આ લઈશું તો આ છોડીને જતા રહેશે, સરકાર પડી ભાંગશે. સરકાર પડી ભાંગવાના ડરથી આપણે ત્યાં વર્ષોના વર્ષ સરકારો ચાલી છે. એના પછી પૂર્ણ બહુમતની ભારતીય જનતા પાર્ટીની 14માં સરકાર આવી, એનાથી વધારે સારું પરફોર્મન્સ એમણે 19માં કર્યું. હવે 24માં એનું પુનરાવર્તન અને એમાં ઉમેરો કરવાની અપેક્ષા છે. 400 પાર જઈ નથી રહ્યા, પરંતુ ડેફિનેટલી પૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સત્તામાં આવી રહી છે એવું એક્ઝિટ પોલ તો કહી રહ્યા છે. એક્ઝિટ પોલ સાથે બાકીના બધા તારણોના એનાલિસિસ સાથે સતત મળતા રહીશું, બાકીની બધી વાતો પહોંચાડતા રહીશું. અને જે લોકો પ્રતીક્ષા કરીને બેઠા છે કે એક્ઝિટ પોલ આવ્યા તો રાજકોટ વિશે અમે વાત નહીં કરીએ કે પછી એના જેવી ઘટનાઓ વિશે વાત નહીં કરીએ, એ લોકો ખાંડ ખાય છે. અમે સતત વાત કરીશું અને ન્યાય નહીં મળે ત્યાં સુધી વાત કરીશું. અમે બોલીને ન્યાય નથી અપાવી શકતા, અમારા બોલવાથી ન્યાય મળી નથી જતો, પણ નાગરિકની અંદર એ જાગૃતતા રહે છે કે આવો એક વિષય હતો, આવા એ આપણા બાળકો હતા કે જે ભૂંજાયા છે, આવા એ સામાન્ય માણસો હતા જેનો કોઈ વાંક ગુનો નહોતો, એ લોકો રમવા ગયા હતા અને પછી રમતા રમતા એમને મોત મળ્યું છે. તક્ષશિલા વખતે 6 મહિના સુધી બોલ્યા હતા, એ વખતે ટેમ્પરરી કશોક બદલાવ લાવી શક્યા હતા, એ ટેમ્પરરી બદલાવ પરમેનન્ટ ન થઈ શક્યો. 6 મહિનાથી વધારે બોલી ન શક્યા, ફરી એકવાર પછી રૂટીનમાં આવ્યા. આ વખતે કેટલું લાંબુ બોલીશું કે કેટલો બદલાવ લાવીશું એ ખબર નથી, પણ જે મેં એક દિવસ કહી હતી એ ફરીથી કહી રહી છું કે ટાગોરે કહ્યું હતું કે તારી હાક સુણી જો કોઈ ના આવે તો તું એકલો જાને રહે. અને એકલા નીકળીશું અને જ્યાં સુધી તમે એની અંદર જોડાતા જશો, સામાન્ય નાગરિકો જોડાતા રહેશે. આ લડાઈ કોઈ સરકારોને પાડી દેવાની નથી, આ ચૂંટણી નથી, આ કોઈ સ્પર્ધા નથી, આ આપણા જીવન માટેની લડાઈ છે. અને આમાં આ લડાઈમાં ભલે સરકારને અત્યારે ન દેખાતું હોય પણ હિત એમનું જ છે. કોઈ પણ પોતાના કાર્યકાળને કલંકિત થવા નહીં દે, ન ઈચ્છે. અને એટલે જો સરકાર પણ નથી ઈચ્છતી કે એમનો કાર્યકાળ કલંકિત થાય, સરકાર પણ નાગરિકોના આ રીતે મોત નથી ઈચ્છતી, તો ઉપરથી એમણે તો સહયોગ કરવો જોઈએ અમને આવી લડાઈમાં કે અમે શોધીને લાવીશું ક્યાં ક્યાં સમસ્યા છે. તમે માત્ર એનું નિરાકરણ આપો, તમે અધિકારીઓને ભાન કરાવો કે તમે રાજ્ય માટે છો, રાજ્યના કારણે તમે છો, સામાન્ય જનતાના કારણે તમે છો, તમે એનાથી ઉપર નથી. કાશ આ વસ્તુ બહુ જલ્દી બધા લોકો रियलाइज़ करे, बाकी या तो लगेगी आग तो आएंगे सभी के गरजद में, यहाँ पे सिर्फ हमारा मकान थोड़ी ना है. એવી પરિસ્થિતિ કોઈના પણ માટે નિર્માણ ન થાય એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.